નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલેશન મામલે હવે વધુ એક વિવાદ સામે આવ્યો. ડિમોલેશન દરમિયાન ખાણીપીણી પાછળ થયેલા ખર્ચના બિલોમાં ગેરરીતિ અને કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પૂર્વ પદાધિકારીઓની ટીમ દ્વારા ₹27,20,000ના ફૂડ બિલ રજૂ કરવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ બિલની દરખાસ્ત હાલ પેન્ડિંગ રાખી છે. ચા કોફીથી લઈને કાજુકતરી અને જમણવાર સુધીના ખર્ચને લઈ અનેક સવાલો ઊભા થયા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટોટલ 9 દરખાસ્ત હતી. તેમાંથી એક ગ્રીન અર્બન પોલિસી વાળી નામંજૂર કરવામાં આવી છે અને ક્રમ નંબર 8 અને 9 એ બંને પેન્ડિંગ રાખવામાં આવી. પેન્ડિંગમાં કઈ રાખવામાં આવી? પેન્ડિંગમાં એક આરોગ્યની હતી, જે ડ્રોન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટેની કામગીરી હતી, એમને વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો, તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવ્યું. કારણ શું જે કેટલો ખર્ચ હતો ને કેટલું થઈ ગયું? એમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો. સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે. પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલ ને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી, તેમના ખુલાસા માંગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી. પીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી આ દરખાસ્ત આવી. 6,80,000 ચા પણ છે. 21,000 ચા પી ગયા છે, 4,000 બોટલ લીંબુ શરબત પી ગયા છે. હા, એ ડિટેલિંગ જોયું છે, એટલા માટે જ એમનો ખુલાસા માંગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી. કેટલા દિવસનું બિલ છે ટોટલ? ટોટલ 4 દિવસનું બિલ અને અંદાજિત 3500 થી 4,000 અધિકારીઓ, કર્મચારીઓ અને લેબર ને બધા. હાલ તો એવું કઈ નહીં કહી શકું, પણ તપાસને આદેશ આપ્યા છે. પુરાવા આવ્યા પછી ચોક્કસ આપને જણાવીશ. 21 રૂપિયાની ચા છે, 10 રૂપિયાની મળે. એટલા માટે જ આપણે પેન્ડિંગ રાખી છે કે અમને ખુલાસા આપે કે આવું કરવાની શું જરૂર છે. એક અર્જન્ટ દરખાસ્ત છે, મહત્વનો છે કે 2 મહિનાની અંદર અધિકારીને બિલ રજૂ કરી દેવાના. શું કહેવું છે શા માટે? બિલકુલ, એક તો કોર્પોરેશનનો વહીવટ પારદર્શક અને પ્રક્રિયા એકદમ ઝડપથી સરળ બને. ઘણીવાર કોન્ટ્રાક્ટરોના અમને અને પદાધિકારીઓને તેમજ અધિકારીઓને અવારનવાર રજૂઆત થતી હોય છે. તો આ પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બને તે માટે નિર્ણય લેવામાં આવ્યો. કોઈ પણ એજન્સી, કોઈ પણ કામ હોય, અધિકારીઓએ 2 મહિના સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એમના બિલ રજૂ કરી દેવાના. અન્યથા ના કરી શકે તો એમના યોગ્ય કારણો અમને જણાવવાના. સંકલનમાં બેસી નિર્ણય કરશું કે આ કારણ યોગ્ય છે તો એ ધ્યાને લેવામાં આવશે. અન્યથા એક પણ બિલ સ્ટેન્ડિંગ કમિટી ધ્યાને નહીં.